રીતસર ગુજરાતમાં ગુંડા રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ આપણે બધાએ પ્રત્યક્ષ આંખે જોયું છે અને મીડિયાના માધ્યમથી આખી દુનિયાએ જોયું છે। આ ભાજપની આંતરિક ગેંગવોર હતી। આંતરિક ગેંગવોર જાણે ગુંડા રાજમાં જાહેરમાં એકબીજા પર મારામારી થાય, જાહેરમાં ગાડીઓના કાચ તૂટે, જાહેરમાં એકબીજાની હત્યા કરવા સુધીના પ્રયત્નો થાય, એ જ બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી, પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી। પોલીસ ફક્ત ને ફક્ત ભાજપના માનીતા લોકોને માટે કામ કરતી હોય, પોતાની ફરજો ભૂલતી હોય, જે એની તટસ્થતા છે, જે નિષ્ઠા છે, એ હવે એના પર મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે। આજનો ગોંડલનો બનાવ જોઈને લાગે કે આપણે ગાંધી સરદારના શાંતિપ્રિય ગુજરાતમાં નહીં પણ ક્યાંક યુપી બિહારના જે ગુંડા રાજ સ્વરૂપ વિસ્તારો છે એવા વિસ્તારોમાં હોય એવા દ્રશ્યો આપણે બધાએ જોયા છે। ગુજરાતના મુખ્યમંત્રી એમ કે મૃદુ ને મક્કમ છે, પણ ગુજરાતમાં જે રીતે ગુંડા રાજ વધી રહ્યું છે એનાથી હું 100% કહું છું કે ગુજરાતની સરકાર સરેઆમ નિષ્ફળ રહી છે। ગુજરાતના ગૃહમંત્રી જાહેરમાં નાના નાના લોકોના વરઘોડા કાઢવાની શેખીઓ મારે છે